ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ થઈ છે। અનેક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન થયા છે, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને આ ભયંકર વરસાદે કહેર જે છે એ સૌરાષ્ટ્રમાં વરસાવી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં 24 કલાકમાં ભરપૂર વરસાદ પડ્યો છે। એ વરસાદ એટલો ખતરનાક હતો કે ત્યાં અનેક ગામડાઓમાંથી લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યા છે, તો અનેક ગામડાઓ એવા છે જે સંપર્ક વિહોણા થયા છે ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહોંચી રહી છે। 24 કલાકની અંદર એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એની તસવીરો જે આવી છે એ ખૂબ ભયાનક છે। ગુજરાતમાં હજુ પણ આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ બધાની વચ્ચે 24 કલાકમાં જ્યાં વરસાદ પડ્યો છે એની વિસ્તારથી વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપેલું છે, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 13.27% વરસાદ નોંધાઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 17.11%, સૌરાષ્ટ્રમાં 15.38%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 10.87%, ઉત્તર ગુજરાતમાં 7.79% જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છમાં માત્ર 0.40% વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં 4થી 10 ઇંચ વરસાદ, 85 તાલુકામાં 1થી 5 ઇંચ વરસાદ, 118 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। અત્યારે સતત વરસાદના કારણે રાજ્યના ડેમ જે છે એમાં આવક વધારે થઈ છે। નર્મદા ડેમ કુલ ક્ષમતા કરતાં 64.11% સુધી વધારે ભરાઈ ગયો છે। રાજ્યના અન્ય 206 જળાશયો એવા છે જે 36% જેટલો ભરાઈ ગયો છે। હાલમાં રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર છે, 1 ડેમ એલર્ટ પર છે, 7 ડેમ વોર્નિંગ લેવલ પર અત્યારે પહોંચ્યા છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે 10 એનડીઆરએફની અને 25 એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। સૌથી વધારે આ વરસાદની ક્યાંય અસર થઈ હોય તો એ જૂનાગઢમાં છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સૌથી વધારે કહેર વરસાવ્યો છે। ભારે વરસાદ વચ્ચે દ્વારકા અને સોમનાથ હાઈવેનો બ્રિજ જે છે એ ધોવાઈ ગયો, હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો। અનેક ગામો જે છે એ સંપર્ક વિહોણા બન્યા છે। નવસારીના આંબલી નદીના પુલ પર પણ પાણી જે હતું એ વહેવા લાગ્યું, વાહન વ્યવહાર જે છે બંધ થઈ ગયો। માળિયા હાટીનાનો ભામરણ ડેમ જે છે એ ડેમ પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી। અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ ભયંકર વરસાદ વરસી રહ્યો છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। તંત્ર ઘણા બધા લોકોને બચાવવા માટેની કામગીરી કરી રહ્યું છે। ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, રસ્તા બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં લોકોનું સ્થળાંતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। રેસ્ક્યુ ટીમો સતત કામગીરી કરી રહી છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં જેટલો પણ વરસાદ વરસ્યો છે એ અનેક વિસ્તારોમાં કહેર લઈને આવ્યો છે। અનેક વિસ્તારોમાં ખેડૂતો ખુશ થયા છે। હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જે દરિયાકાંઠાની નજીક છે ત્યાં ભારે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપેલું છે, સાથે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપેલા છે। આગામી 3 દિવસ સુધી હજુ પણ આ મેઘતાંડવ યથાવત રહે એવી સંભાવનાઓ છે।